ગોઈંગ ટુ ઉપલેટા ખાલી આટા મારવા. ફોન કહી દો, આટા મારો, આટા પાટા મારો હાટું ખાલી જાય છે. Total Energies is also delivering. નથી આવડતું. ઉપલેટા પહોંચી ગયા છીએ. ખેતલા આપા. હા, ચશ્મા પહેલા ભાઈ. આ યાદ છે ખેતલા આપા? આપણે એક ફેર ગયા હતા ક્યાં પાટણમાં, ત્યારે કઈ વસ્તુ આવી ગઈ હતી હાથમાં. અને વેફર બટકાવી હતી ખબર? સ્ટીક હતી. એવું કોઈ ખાવાનું ના હોય ને અહીંયા. ડેટ નહોતી એની. અહીંયા લોકો ચા પીવા રજા જાય એટલે જોઈ લો ડેટ બીજું શું હોય. ચાની ગરમા ગરમ બનાવટ થઈ છે. ચા પી નાખી. થોડા પીવી. ચા પી નાખી. જલ્દી શું એલા? ચા આવી ગયો છે, ગરમા ગરમ બની ગયો છે. આવો કે ચાનો સ્વાદી કે ઘરે હું કરામ ના આવે. હું કરામ ના આવે ભાઈ ઘરે. એકને એક તપેલામાં ધોયા વગર બનાવ્યા હતા ને એના લીધે. તપેલા ધોઈને તો સ્વાદ હોય જાય. એમ એવું એવું કઈ ના હોય, એવું થોડુંક હોય. આ એકારે જાજો સ્ટોકમાં બનતું હોય દૂધ ચોખ્ખું. ધોવાનો વેત કોઈને ના હોય. ઘરે હાલો ને આપણે ના ધોઈ. કાંઈ જાજી કમેન્ટ નથી કરવી. કોઈ ચા બનાવતા હોય તો નાખી દેજો કમેન્ટમાં ભાઈ કઈ રીતે બને. આવી રીતે આમ સ્પેશિયલ ચા અહીંનો તો ફેમસ છે ઉપલેટામાં. એટલા આપણને કઈ ન થાય એટલે જ ને અહીંયા તો ફેમસ છે. આ તો બીજાની વાત થઈ. એમ ગીત આપણે ચેન્જ કરી નાખ્યું. પંજાબી વર્ઝનમાં આવી ગયા ગુજરાતીમાંથી. આવી ગયા છે ઉપલેટામાં કમ્પ્યુટરની દુકાને. ઇમરાનભાઈને એકચ્યુઅલીમાં ખર્ચો કરવાનો છે. લખાવાનો છે ભાઈ આપણે SSDનો ખર્ચો કરી નાખવો છે. અત્યારે ખબર ને SSDના રેમના બધાના ભાવ ક્યાં ગયા. લેવલે બધું વધી ગયું છે. ચિપ્સ લેવલે બધું વધી ગયું છે. ભાવ ડબલના ટ્રબલ ગણા થઈ ગયા. જે વસ્તુ એમ સમજો ને કે ભાઈ 50 રૂપિયાની મળતી ને અત્યારે 100 રૂપિયાની. 128 રૂપિયાની ભાવમાં મળતી હતી. એ ભાવમાં 16 GB મળે. ઓહો, એટલો ફેર પડે. એટલો ડાયરેક્ટ અત્યારે જે લોકો આ બધું રેમ બધું સાચવીને બેઠા છે ને એના માટે પ્યોર હોનું હોય છે. આ બધું હોનું જ છે ને ભાઈ. લેવું બધું છે અત્યારે. ઇમરાનભાઈ કે મારે ત્યાં બેસવાનું છે. તું જા. બીકે આવી ગયા છીએ બાપુના ગેરેજ એટલે કે આશીષના ગેરેજે. હજી બધા હુતા પેડા લાગે છે કેમ કે કામકાજ બધું બંધ પડ્યું છે. આ આશીષે આંખોમાં પહેરો હાટો લેન્સ લીટા છે. લેન્સના છે ભાઈ. રેડ કલર કે ના ઓરેન્જ. આપણે શું મારું આ ચશ્મા કાઢી નાખી દો. હા કરાય જ ને. હે મારી દે. મારી લઉં ચશ્મા કાઢી એમ ના સાદા હે ને પણ સાદા ના. 11,272 નું આવ્યું. 11,272 લોક બનાવે છે. ફોટો નથી. આપણે સ્કોર્પિયન કારીગર છે. હેરાન કરે આ ભાઈ 10 દિવસ ત્યાં. ગુલાબી ટી-શર્ટ કારીગરે વસ્તુ એટલી માંગી છે ને. જો આ વસ્તુ 11,000 બરાબર. આ બદલાવાનું થઈ છે. પછી એક આ એવું 5,000 રૂપિયાનું. એટલાકમાં 5,000 રૂપિયાની વસ્તુ અમાઈ જાય. મને લાગી હોનાનું આવતું છે. જેવડી મોટી ગાડી એવડા મોટા ખર્ચા. હાલો ને તમે ઓલું અંદરનું કામ કરો ને. આ તો છોકરા કરી નાખશે. સોકેટ હમણાં આવે છે બસ ને ઓલી જારી પોપ થઈ ગયું પોપ. આપણે તમે યુટ્યુબમાં ઓલું એવું જોયું કે ઓલી ફેવિકિક મારીને ખબર કઈક તૂટેલો કાચ હાંધી દઈ. હા એવું આવે છે કે? હા તે વાંધી દે જા એવું કરી દે ને કઈક તો ભાઈ કરી દો ને યાર. એટલે હું તો ખાલી એમને બ્લોગ બનાવું યાર. હું હાથો બેહી તો કા વધારે તૂટી જાય તો શું કરવું પછી. ઓલો લઈ લે. કયો દોરો કયો સારો આવે ભાઈ? ચાઇના ના એ તો પંજાબી હારો તૂટી જાય. ઝટકો આવે ને તો વળિયો થઈ જાય. હારો તમે કયો દોરો લઈ લે. હાલો કયો લઈ
ગેંડા ચા પાછળ ભાઈ ગીતવાળો. ગેંડાનું નામ શું? એમ નહીં, પાવો જો હે કેમને મને તો ગાતો. પાવ હું બોલ્યો ગેંડા ચપ દોરો કહું છું હવે. હા એટલે હાચન આવે હવે એક તો 47 તને લાગ્યું તને ગેંડો કઈ છે એમાં આયા છે ખર્ચો કરી નાખો જાવલે આ ભાઈને ગિફ્ટ આવ્યું હતું, લાખ રૂપિયાનો માલ લીધો ને મહેન્દ્રામાંથી. હમ આપણે સ્કોર્પિયો મળો ને કોઈ લાખ રૂપિયા. હા એ બોલો સામાન આવ્યો બેરલ લીધા પણ કોઈ નહીં. એના ભેગું હાચન આપને તો સ્કોર્પિયો 1,10,000 નો માલ લીધો તો કંઈક થોડું ઘણું તો આપે ને વસ્તુ તો આપે ને. ના ના બરાબર છે 300 રૂપિયા આવી ગયો. પાણી નથી ભાઈ આમાં. કંપની ઓરિજિનલ છે જો બોટ હવે રાજકોટ જાય છે ને ગુજરી બજારમાં 250. અરે અહીંયા હોય રાજકોટ જવાની જરૂર નથી તમે. બુધવારે અહીંયા ઉપલેટામ ભરાય ખબર તમને? આવી ગયો આજ મોબાઈલ મળે 200 રૂપિયા જ ચાલુ થાય. મોબાઈલ 200 રૂપિયા. પ્રતિક આ તમારી અમાનત. અમાનત હા બરોબર ને? હવે તમે હવે કીધું એની બરાબર. કરતા સારું લઈ આવ્યો એમ તો અમને ખબર પડે એમ તો બધું. હાલે આ પકડ આ કેબલ આપણે લીધું હતું ઓલો આપણે હેડફોન છે હેડફોનની પિન આમાં જાય આ પિન આપણા ફોનમાં જાય એવા માટે આ બગડી ગયું મહિનો દી તો માંડેલું 100 રૂપિયાનું આવ્યું એટલે પછી આપણે આ માગવી લીધું તું હિતાતે કાઢ દે આ છોઈ રાખજે. આ તો હવે 50 રૂપિયાનું છે આમાં વાયર બાયર ની કઈ ઉપાધિ જ નહીં. વાયરની ઉપાધિ આમાં વાયર બગડી ગયું હા આમાં વાયરની કઈ ઉપાધિ ન આપણે 150 કહેતા હતા આના. આ 150 રૂપિયા આ કેટલાનું 50 નું આવ્યું 50 રૂપિયા 60 વાળું સારું હતું એની બિલ્ડ ક્વોલિટી સારી હતી, બોક્સ વાળું હતું. એટલે એમ તો બોક્સ આ બોક્સ આનું બોક્સ તમે જોઈ લ્યો ને એક નંબર બોક્સ હતું ભાઈ સેમ ટુ સેમ મેં ના કીધું તમને હા. same to same. આ જ હતું અરે હા એ આનું બોક્સ તમે જોઈ લ્યો ને તમે એમ કહો કે ના આગળની કાયદેસર ક્વોલિટી હું બોક્સ જોઈને જ છેતરાઈ ગયો હતો આનું કેબલ બગડી ગયું એટલું બધું કઈ ઘોકાઈ ન તમારું તોય હવે આપણે આ લઈએ આઈ છે આમાં હવે પિનનું કઈ ઉપાધિ નહીં તે તારે કેમ ભરાવવું હોય? મારે ઓલા હેડફોન છે ને એ આ હું મોબાઈલમાં ભરાવ હોય બરાબર મોબાઈલમાં આ ઝીણી આપણે ગોળ પિન તો આવે નહીં આ સી પિન આવે ચેક મારો આવું લઈ લેવાય 50 રૂપિયાનું કાઈ ના કરે. એ જ ને શું છે જાવીદ સારું સસ્તું સારું પ્રતિકની વાતો સાંભળો સાંભળે છે ને પેલા કે 150 રૂપિયા એ 150 જો આના 150 આના કહેતા હતા આ મેં 100 રૂપિયા લીધું હતું આના 150 કહેતો હતો દુકાનવાળો આ તો બગડી જાય છે કેડીએમ એને ખબર છે કે તું પૈસા દેવાના નથી એટલે 50 લઈને આવ્યો. ના એવું ના ના એવું કઈ નહીં હું હમણાં ઓનલાઈન કરું કેટલા કરું બોલ સારું એટલે જ ને આમાં વસ્તુ નબળી ના હાલે કે ભાગ નબળું ના ચાલે કઈ ના હાલે કાયદેસર ઇલેક્ટ્રિક વસ્તુમાં નબળું નહીં લે. ઓલા ભાઈ કે કહેતા તું આપણે કેટલા સાડા 3,000 ને હેડફોનનો ખર્ચો કર્યો છે તો આનો ખર્ચો કરવામાં મને કઈ વાંધો ના હોય એમ. માઈક હતું રાહુલભાઈ માઈક હતું એક નંબર રાહુલ એમ? ઓવડા હતા નહીં મને અલા આ કોલરમાં પહેરો નહીં ઓલા ચોટી છે ને બટન હા હા કેટલા ના હતા પૂછ્યું કઈ ડ્રોન જોયું ખોલીને બેઠા કઈ દુકાને ક્યાં ગયા હતા તમે ડ્રોન મળી એ ગયું નહીં કે તમારે લેવું હોય તો ખોલી બોલો પેક હતું તમને બતાવો ઈ કે આની પાસે તો છે હું મેં નથી જોયું મને બતાવો બોલ્યું પછી 1800 રૂપિયા ડ્રોન કેમેરા વાળું 500 મીટર જ જાય 500 મીટર ઉપર ને 500 મીટર માગું બસ અડધો કિલોમીટર એટલે ક્યાં જાય ફોટો પાડી નહીં મેં રાહુલ ને વિડિયો ઉતારવો હોય તો ના ના બરાબર છે ક્યાં બતાવો કેવું છે ક્વોલિટી હારી હો 4K ઉતરે હા એ લ્યો ફોટો તો પડ્યો ય નથી હરખો અરે અરે કરી લ્યો આ તમે હલી ગયો અલા ચશ્મા જાણીતા હે ક્યાંક ના હા એટલા કહો મારા ચશ્મા કિચન પાસે બે આડાવરા કર્યા કિચન બરાબર છે ટી-શર્ટ કેમ લાગે ટી શર્ટ કાયદેસર હીરો ભાઈ 200 રૂપિયા ખાલી હે પાણી તો તને 500 રૂપિયા દીધા ડોગેશ ભાઈ આપણા બાપુ જો એ અત્યારે છે ને આને કે વિડીયોમાં નહીં લેવાનું વેક્સિન લઈ લ્યો બાપુનો કાઈ લેવાઈ ગયો ને હવે જો આવી ગયો સીન બાપુ એ કહે કે આવી ગયો સીન આઈ એમ આ 3 વાગ્યાની વાત છે કેટલા વાગ્યા 6 બજ ગયે દેખો 6 બજ ગયે એટલે ગેરેજનું કામ હોય એટલે થોડીક વાર તો લાગે ટાઈમ કાઢીને આવવાનું સમજી વિચાર આવવાનું કે ફોટો શો હાલ છે ફોટોશોપ હાલશે ને હવે બધું હાલ છે ફોટોશોપ હાલી જાય એટલે તો મેં કીધું બધું હાલી જાય ફોટોશોપ જ મૂકું મારે SSD છે ને વહેલા મોડી પતવા આવશે 71% કેપેસિટી છે હજી ઇનબિલ્ટ આવે આ SSD ના આવે તો એ મોંઘી આવશે ઈ મોંઘી આવે ભાવ જો ખાલી એ મારા ઘરનું કેટલું 75% હતી લીધું હતું ત્યારે અત્યારે ધીરે ધીરે કરતું ઘટતી જાય ભરી દે ઓલો ગેસ તો હે ને આશીષની સિસ્ટમ જો હા કેમ હવરું હોય કેમ ઊંધું એમ ને
हाँ रास्ते की परवाह करूंगा तो मंजिल बुरा मान जाएगी है ना बाकी આ પ્રતિકે હે ને એક વસ્તુ વાત કરી બરાબર પણ એ પ્રતિકની વાત થોડીક માન્યમાં કોઈ સાંભળી નથી મેં વાત સાંભળી હતી હવે એ ઉપર આ થોડોક લીવર મૂકે ને પછી કહું આ પ્રતિકે વાત કરી બેલ્ટનો અવાજ આવી છે એન્જિનનો જે બેલ્ટ હોય ને એમાં અવાજ આવી છે પ્રતિકે કીધું સેન્ટ્રોમાં નથી સેન્ટ્રોમાં અમારે આવી તકલીફ હતી સમજો અને એ આને ખબર હતી આ એટલે જ લાઈટો કરીને જોતો હતો બધી કરી પ્રતિકનું સાચું પડ્યું કારીગરને નથી ખબર આને ખબર હતી ભાઈ ના ના કાયદેસર ભાઈ કારીગર કે હવે મૂકી દો આ ભાઈ ના ના મુકાય તો નહીં ભાઈ હાઇજેનિક ડાઇવિંગ બાકી ગયા હો ભાઈ 3 વાગ્યાની વાત છે મને લઈ દીધો તો હું કોઈનો કામ કરી લેવા દે હું આમાં થોડોક અવાજ આવતો હતો અને ખબર નથી પડતી શું આવે ના ખબર પડી ગઈ ક્લિયર થઈ ગયું એ ઓ ભાઈ આપણો ભાઈ બાકી કારીગર સાડા હાથ થઈ ગયા થોડો ઘણો ખર્ચો માંગ્યો સમયનો પણ બાકી બધું ક્લિયર થઈ ગયું કા ઇમરાનભાઈ 11:30 ડૂબી ગયા 11:30 ડૂબી ગયા હું છેડા દઈ દો છેડા દેવા છે ગિરીશ માર્યું પટાક ઓલું કાઢી નાખો ને હું નાખ્યું 11:30